હાલો મિત્રો, મારી મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શું આપણે હતા બધા ફરી તો આપણે મિતેશભાઈ, ઘનશ્યામભાઈ, આશીષભાઈ અને પ્રેસવાળા ભાઈ ને આ છે આપણે જેકે સરવૈયા ને આ છે ભાઈ આપણું મશીન। પછી ભાઈ આપણે કટિંગ હતું ને એટલે આપણે થોડીક વાર બેઠા હતા ને પછી ભાઈ આપણને શેઠ આપ્યું કટિંગ એટલે ગાઉનનું, એટલે આપણે બહાટી બોલાવવા માંડ્યા। પછી બહાટી બોલાવવા માંડ્યા પણ આપણે હતી નાસ્તાની વાટ, તો આપણે એક ભાઈ નાસ્તો લઈને આવ્યા એમ હતા તો થોડીક જ વારમાં એ ભાઈ નાસ્તો લઈને આવી ગયા અને પછી ભાઈ નાસ્તો લઈને આવી ગયા એટલે અમારે અમારે હિતેશભાઈ હસવા લાગ્યા। પછી ખૂબ હસ્યા અને પછી અમારે આશીષભાઈ ખોલી વેફર કેળાની કે હાલો ભાઈ ખાવું હોય ને કે બાકી આપણે બહાટી બોલાવવાનું ચાલુ કરી દીધી। પછી તો ભાઈ આપણે પણ આવી ગયા બહાટી બોલાવ કેળાની વેફર ખાઈ લીધી ને પછી ભાઈ કચરાના પોટલા ફૂલ ભરી દીધા હો ભાઈ। પછી બધા તો 7 વાગી ગયા તો આપણે જઈ ગયો ઘરે જવાનો ટાઈમ, તો હવે બધા મશીન કર્યા ખાલી ને અમે જવાના ઘરે। તો ઘરે આપણે બહાર નીકળી ગયા, લીપ પાસે ઉભા રહીને હમણાં થોડીક વારમાં લીપ આવશે ભાઈ। તો ભાઈ લીપ આવી ગઈ ને પછી આપણે ખોલીને આપણે ચારે ભાઈઓ વહી ગયા અંદર રહીને અમે આવ્યા નીચે। તો નીચે ભાઈ જેકે ભાઈ ગાડી કરી દીધી ચાલુ ને લાઇટ ડિમ્પલ મારવા મળ્યા, બહાર આવ્યા તો ભાઈ ફૂલ ટ્રાફિક બહાટી બોલે વાહનોની ભાઈ। અને પછી આપણે સીધું હતું જમવાનું ભાઈ, તો આપણે સીધા ક્રિષ્ના હોટલે આવી ગયા છીએ ભાઈ। તો ક્રિષ્ના હોટલે 100 રૂપિયામાં ફૂલ હોલ ને ક્રિષ્ના હોટલમાં ને પછી જમવાની પણ બહુ મજા આવે એવું છે હોટલ। તો આપણે સીધા બીજા માળે આવી આવ્યા છીએ અને સીધા આપણે આવી ગયા અંદર હોટલની અંદર આવીને સીધી આપણે ઉપાડી થાળી ઉપાડીને પછી આપણે ભાઈ 3 જાતના શાક ને રોટલી ને પાપડ છાશ બધું બહુ મસ્ત બનાવે। પછી ભાઈ જમીને આપણે સીધા આવી ગયા રૂમે। બસ મિની બ્લોગમાં આટલું જ। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ બધા ભાઈઓ।